નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ખેડૂતોના આંદોલનને લઈને ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, અજીત લોખીલ અને ખેડૂત નેતા પંકજ રાણસરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આપના નેતાઓએ દાવો કર્યો છે કે કોંગ્રેસે ખેડૂતોને ગાંધીનગર સુધીની રેલી નામે ગેરમાર્ગે દોર્યા હતા, જ્યારે વાસ્તવમાં પરવાનગી માત્ર અમદાવાદના ઓગણજ સુધીની જ લેવામાં આવી હતી. પ્રવીણ રામે કોંગ્રેસને પડકાર ફેંકતા જણાવ્યું કે જો ગાંધીનગર સુધીની પરમિશન માંગવામાં આવી હોય અને તે નામંજૂર થઈ હોય તો તેમના સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે થાંભલા મુદ્દે ભાજપનો વિરોધ કરવાની જગ્યાએ કોંગ્રેસે આપનો વિરોધ કર્યો અને ખેડૂતોના આંદોલનને રાજકીય રંગ અપનાવવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ પંકજ રાણસરિયાએ પણ કોંગ્રેસના નેતાઓના વલણ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ખેડૂતોને અંતિમ સમય સુધી સાચી માહિતી આપવામાં આવી નહોતી અને ટ્રેક્ટર રેલી દરમિયાન કોંગ્રેસના ઝંડા અને ખેસને કારણે વિવાદ ઊભો થયો હતો. આપે સ્પષ્ટ કર્યું કે ખેડૂતોના હિત માટે તેમની લડત યથાવત રહેશે અને આગામી 27 જૂને સુરેન્દ્રનગર ખાતે મોટી કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે આપના આક્ષેપો પર કોંગ્રેસ શું જવાબ આપે છે અને ખેડૂતોના આંદોલનને લઈને શરૂ થયેલી આ રાજકીય ખેંચાણ આગળ શું વળાંક લે છે. છેલ્લે જ્યારે આ કિસાન આંદોલન જે ટ્વીટું ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જે કોંગ્રેસ દ્વારા આમ આદમી ઉપર જે આક્ષેપો કરવામાં આવે છે એના વિશે થોડી ચર્ચા મારે વિગતવાર એ કરવી છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ તૈયાર ભાણે જમવા માટે આવી રહ્યા છે, તો જ્યારે ફેબ્રુઆરી મહિનાની 2જી તારીખે ખેડૂતની જે પહેલી રેલીનું આયોજન પાલભાઈ દ્વારા જે કરવામાં આવ્યું હતું ત્યારથી લઈ અને જે કંઈ પણ લડાઈ પવનચક્કી હોય અથવા તો વીજ પોલના થાંભલાની લડાઈ હોય, એમના સાથે પાલભાઈને ખંભે ખંભો મિલાવીને ખેડૂતના દીકરા તરીકે મારો સહકાર એમને રહ્યો છે. 2 ફેબ્રુઆરીના રોજ જે ટ્રેક્ટર રેલીનું આયોજન ટંકારાથી મોરબી સુધીનું કરવામાં આવેલું હતું, એની અંદર પણ પંકજ રાણસરિયા અને અમારી પૂરી ટીમ એમની સાથે ખંભે ખંભો મિલાવીને હતી. કારણ કે પાલભાઈ જે વાત કરતા હતા એ ખેડૂત માટેની હતી, ખેડૂતના હિત માટેની હતી. એના માટે ખેડૂતના દીકરા તરીકે અમે પાલભાઈની સાથે હતા. એ રેલી પણ અધવચ્ચે ઊભી રહી ગઈ. એ રેલીની પણ વાત હતી કલેક્ટર ઓફિસે આવેદન આપવા જવા માટેની. તેમ છતાં પણ મોરબીથી 3 કિલોમીટર દૂર એક જે વંડો હતો એની અંદર આ જ રીતના ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને પોલીસ તંત્રને સાથે રાખી અને કોંગ્રેસે વંડાની અંદર આ ટ્રેક્ટરો પૂરી અને એક જે કામ કરેલું હતું ત્યાંથી ઓન ધ સ્પોટ સભા સ્થળ ઉપર માત્ર ને માત્ર પાલભાઈ દ્વારા સ્ફોટક નિવેદનો આપ્યા હતા. એની અંદર હું પણ સાક્ષી હતો અને ત્યાંથી એક કમિટી કોંગ્રેસના નેતાઓની બની માત્ર 5 થી 7 જણા એ રેલી ત્યાં પૂર્ણ જાહેર કરી અને 7 થી 8 જણા માત્ર કોંગ્રેસના જે નેતાઓ છે એ કલેક્ટર સાહેબને મળવા માટે ગયા હતા. તો ખેડૂતનો એ રેલીની અંદર પણ આ જ રીતના હાથો બનાવી અને ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ પણ જગ્યા જે તૈયાર ભાણાની વાત કરતા હોય તો જેતપર ગામની અંદર પાલભાઈ આંબલિયા જ્યારે જેતપર ગામની અંદર પાલભાઈ આંબલિયા 15 તારીખનું જે આમંત્રણ આપવા માટે આવવાના હતા એની જે સભાનું આયોજન કરેલું હતું, એની સભાને લઈને અમે અને અમારી ટીમના અમારા તાલુકાના અથવા અમારા જિલ્લાના જે સદસ્યો રહી ચૂકેલા હતા એ લોકો આસપાસના જેટલા પણ ગામડાઓ હતા એની અંદર આમંત્રણ આપવા માટે ગયા હતા કે પાલભાઈ જેતપર ગામની અંદર પધારી રહ્યા છે. ખેડૂત હિત માટેની જે 15 તારીખની ટ્રેક્ટર રેલીનું જે આયોજન છે એમના ભાગરૂપે આપણે જે જાહેર સભાનું આયોજન કર્યું છે તો એને આમંત્રણ આપવા માટે પણ અમે અને અમારી ટીમ બધી જગ્યાએ ગયેલા છીએ. એમના પણ આધાર પુરાવો પ્રૂફ અમારી પાસે છે. પાલભાઈ પણ સ્પષ્ટ જાણતા હતા કે આમ આદમી પાર્ટીની જે આ બધી ટીમ લોકલ બોડીથી જે લઈ અને જ્યાં પ્રશ્ન હતા ત્યાંની તમામ ટીમ એમની સાથે ખંભે ખંભો મિલાવીને છેલ્લા 4 મહિના ત્યાં મહેનત કરતી હતી. મને નામ જોગ ઓળખે છે, પંકજભાઈ રાણસરિયા મારું નામ છે. તેમ છતાં પણ જ્યારે રેલીનું વિસર્જન થાય છે ત્યારબાદ જે મીડિયા મિત્ર એમને પૂછે ત્યારે મારું નામ લેવામાં પણ પાલભાઈને ડર લાગતો હતો. એ પાસે ઉભેલા વ્યક્તિને પૂછીને મારું નામ લેતા હતા. તો પાલભાઈને મારે એ પૂછવું છે, જ્યારે જેતપર ગામથી અમારા જે ખેડૂતો જેતપરની નજીકના ગામડાથી અમારા જે ખેડૂતો આવ્યા હતા અને એને જે સ્વામિનારાયણ ગુરુકુળની અંદર જે રાત્રિવાસો કરેલો હતો ત્યાંથી અમારા જે ખેડૂતોને રાત્રે 3:30 થી 4 વાગે એ જગ્યા ઉપરથી નીકળવાનું હતું અને શાંતિપુરા સર્કલે 9:30 વાગે પહોંચવાનો સમય હતો. તેમ છતાં પણ સ્વામિનારાયણના ગુરુકુળની અંદરથી 9:30 વાગ્યા સુધી જે ખેડૂતોને નીકળવા નથી દીધા. ત્યાં જે ખેડૂત જે કોંગ્રેસના જે આગેવાનો હાજર હતા એમનો પણ વિડીયો અમારી પાસે છે કે ખેડૂતોને 3:30 વાગે નીકળવાની વાત થયેલી હતી, તેમ છતાં 9:30 વાગ્યા સુધી
ખેડૂતો નીકળવા નથી દીધા. આની પાછળ મેલી મુરાદ કોંગ્રેસની શું હતી એ કોંગ્રેસ પાસેથી અમે જવાબ માગીએ છીએ. ખાસ વાત ઈ શાંતિપુરા સર્કલે દરેક જગ્યાના ખેડૂતો આવી ગયા હતા. હું પણ ખેડૂતના દીકરા તરીકે 9 વાગ્યાનો એ સ્થળ ઉપર પહોંચી ગયેલો હતો. ત્યારબાદ 10:30 થી 11નો સમય થયો. અચાનક કોંગ્રેસના જે પ્રદેશના હોદ્દેદારો નેતાઓ જે હતા એ કોંગ્રેસના ખેસ પહેરી અને ત્યાં આવવા લાગ્યા હતા. તો આ આંદોલન જે હતું એ શું કોંગ્રેસનું હતું ત્યાં સુધી કોઈ ખેડૂતોને ખબર નહોતી. કારણ કે અમે જે સ્થળ ઉપર ઊભા હતા એ સ્થળ ઉપર ભાજપના પણ ઘણા કાર્યકર્તાઓ એવા હતા કે જેને કોંગ્રેસના દીકરાઓ તરીકે કોંગ્રેસના આંદોલનને સમર્થન આપવા આવ્યા હતા. એવા મેં પણ ત્યાં અમુક ચહેરાઓ જોયેલા છે. આમ આદમી પાર્ટીની પણ ટીમ ત્યાં હતી, કારણ કે એ પણ ખેડૂતના દીકરાના નાતે ત્યાં સમર્થન આપવા માટે આવી હતી. તો ત્યાં કોંગ્રેસના ખેસ પહેરીને આવી અને વિખવાદ ઊભો કરવાનો સૌપ્રથમ પ્રયાસ કરેલો છે તો કોંગ્રેસે કરેલો છે. રહી વાત ત્યારબાદ બીજી કે 14 તારીખે સભાની મંજૂરી મળી ચૂકેલી હતી. 14 તારીખે રેલીનો રૂટ નક્કી થઈ ગયેલો હતો. તેમ છતાં પણ 15 તારીખે જ્યાં સુધી સભા સ્થળ સુધી ખેડૂતોના ટ્રેક્ટરો પહોંચે છે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતોને જાણ કરવામાં નથી આવતી કે આપણે ગાંધીનગર જવાનું નથી. આપણે આ રેલીનો રૂટ જે છે એ આ સર્વે નંબરની અંદર 39 પાસે પૂરો થશે. અહીંયા આપણે જાહેર સભા રાખેલી છે. આવું કોઈ પણ વ્યક્તિને કીધેલું નથી. ત્યારબાદની વાત કરીએ, કારણ કે જ્યારે ખેડૂતો ત્યાં પહોંચવાનું ચાલુ થયું, હું પણ રેલીના ભાગ સ્વરૂપે મારી 4 વ્હીલરનું ટ્રેક્ટરોની પાછળ હતો અને જે અગાઉ ખેડૂતો જે પહોંચી ચૂક્યા હતા એમને ત્યાં જઈને સભા સ્થળ જોયું. એમને ત્યાં કોંગ્રેસના 1.5 થી 2 કિલોમીટરના લાગેલા ઝંડાઓ જોયા. સભા સ્થળની અંદર સ્ટેજ જોયું, સ્ટેજની ઉપર ખુરશીઓ જોઈ, સ્ટેજની પાછળ બેનર જોયા અને આ બેનરની અંદર જ્યારે કોંગ્રેસના સિમ્બોલ જોયા ત્યારે ત્યાંના ખેડૂતોએ મને જાહેર ચેતવો અને મને ફોન કર્યા. ટેલિફોનિક જાણથી મને બોલાવ્યો, પંકજભાઈ આ રેલી ખેડૂતોની નથી એવું લાગી રહ્યું છે, કારણ કે આ જે સભા સ્થળ છે એ સભા સ્થળ ઉપર કોંગ્રેસના બેનરો મારેલા છે, કોંગ્રેસના ઝંડાઓ મારેલા છે. ત્યારબાદ હું પોતે મારી ગાડી લઈને આગળ પહોંચ્યો. ત્યાંના સ્થાનિક કોંગ્રેસના જે વ્યક્તિ હતા, જે આ સંભાળતા હતા, જે અમારી સાથે લોકલ લેવલ ઉપરથી જે અમારા આંદોલનની સાથે હતા, એ વ્યક્તિને વિડીયોની અંદર હું સ્પષ્ટપણે કહું છું કે હજી આપણી પાસે સમય છે, હજી આપણે આ ખેડૂત એકતા વિખવા નથી દેવી. ફટાફટ તમે કોંગ્રેસના બેનર ઉતારી લ્યો, કોંગ્રેસના ઝંડા ઉતારી લ્યો. ખેડૂત તમારી સાથે બેસવા માટે તૈયાર છે. આ વસ્તુ સ્પષ્ટીકરણથી હું જે વિડીયોની અંદર બોલું છું એ તમારી સમક્ષ હમણાં અમે તમને વિડીયો આપીએ છીએ. આ વિડીયોની અંદર સ્પષ્ટ હું બોલતો દેખાઉં છું કે તમે કોંગ્રેસના બેનરો ઉતારી લ્યો. ખેડૂતોને તકલીફ છે એ કોંગ્રેસના બેનર સાથે છે, કારણ કે આ ખેડૂતનો દીકરો ખેડૂતની લડાઈ ખેડૂતના હિત માટે લડવા આવ્યો છે. કોઈ પાર્ટીની સભામાં બેસીને તાલીઓ પાડવા માટે નથી આવેલો. આવું એમને સમજાવું છું. કદાચ અમારે જો આ આંદોલન વિખવું જોત તો હું જે કોંગ્રેસના જે આગેવાન, કોંગ્રેસના જે નેતા છે એમને સમજાવવાના પ્રયાસો હું શું કામ કરતો હતો. મેં અહીંયા સમજાવવાના 5 મિનિટ સુધી પ્રયાસો કરેલા છે. વિડીયોની અંદર તો 2 મિનિટનું જે શોર્ટ આવેલું છે, તેમ છતાં ત્યાંથી મને દૂર લઈ ગયા. ત્યાંના 5 આગેવાનો કોંગ્રેસના હતા. એમને પણ મેં હાથ જોડીને વિનંતી કરી હતી કે આટલી સંખ્યાની અંદર ખેડૂતના દીકરાઓ જે એકઠા થયા છે, ખેડૂતના દીકરાઓ ભેગા થયા છે, આની એકતા તોડવાના તમે પ્રયાસો ન કરો. ફટાફટ 2 મિનિટની અંદર, 5 મિનિટની અંદર શક્ય હોય તો તમે સ્ટેજ ઉપર કોંગ્રેસના જે બેનર મારેલું છે એ તમે ઉતારી નાખો. કોંગ્રેસના જે ઝંડા સભા સ્થળની અંદર જે મારેલા છે એ ઉતારી નાખો. તો તેમ છતાં ખેડૂતના દીકરાઓ તમારી સાથે બેસવા માટે તૈયાર છે. આ વિડીયોની અંદર હું બોલી રહ્યો છું. આ બેનરો ન ઉતરા, આ ઝંડાઓ ન ઉતરા, એનું માત્ર ને માત્ર કારણ એ હતું કે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસના અમુક લોકો દ્વારા આ કિસાન, આ ખેડૂતોની જે એકતા જે બનેલી હતી ને તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે. આ સભા વિખવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે. આંદોલન તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે. કારણ કે કોંગ્રેસને સત્તા પક્ષની અંદરથી ક્યાંકથી પડીકા મળી ચૂક્યા હોય અમને લાગી રહ્યું છે. એમને જો આ આંદોલન ખેડૂતોનું જાળવી રાખવું હતું, ખેડૂતોનું આંદોલન સાચવી રાખવું હતું, તો 15 તારીખે જે સવારની મીડિયાની જે બાઇટ હતી, અમને ખાલી નહીં મીડિયાને પણ ગેરમાર્ગે દોરેલી હતી. સવારના તમે પાલભાઈ હોય અથવા લાલજીભાઈ એમના ઇન્ટરવ્યૂ મીડિયાની અંદર તમે જોઈ શકો છો. ખેડૂતોને કહી રહ્યા છે અહીંથી ખેડૂતોને ટ્રેક્ટરની રેલીની શરૂઆત થશે અને ગાંધીનગર તરફ અમે પ્રયાણ કરીશું. એનો સ્પષ્ટ મતલબ થાય છે કે ખેડૂતોને અંધારામાં રાખી અને ગાંધીનગર તરફ લઈ જવાના પ્રયાસો થયેલા હતા. જ્યારે સંપૂર્ણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ જાણતું હતું કે આપણે ખેડૂતોને ગાંધીનગર લઈ નથી જવાના, ખેડૂતોને માત્ર અહીંથી રેલી સ્વરૂપે લઈ જાય અને આપણી સભાની અંદર ધકેલવાના. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.